સુપ્રભાત, ગુડ મોર્નિંગ. હું તમારી સંસ્કૃતની ટીચર મારું જ્યોતિ મહદી પરિવાર તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે પૂર્ણ કર્યા આપણા 10 પાઠ, 10 ચેપ્ટર પૂરા થયા. આપણે સાથે સાથે એની એક્સરસાઇઝ છે જેમાંથી ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ અને MCQs છે એ કમ્પ્લીટ કરી કાઢ્યા છે. ગ્રામરના ટૉપિક છે આપણે શરૂઆતમાં કાળ પરિચય છે એ પૂર્ણ કર્યું હતું. મેં વાત કરી હતી કે ભાઈ આપણે ગ્રામરના જેમ ટૉપિક ચાલતા જશે એ પ્રમાણે આપણી જે એક્સરસાઇઝ છે ટેક્ચ્યુઅલ એના ગ્રામરના ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરતા જશું. તો આજે આપણે 1 થી 10 ચેપ્ટરની એક્સરસાઇઝની અંદર જે ક્રિયાપદ આધારિત, જે કાળ આધારિત ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરીશું. આપણે શરૂ કરીએ ચેપ્ટર વાઇઝ એક્સરસાઇઝના ક્રિયાપદ આધારિત ક્વેશ્ચન. બરાબર? સૌથી પહેલાં જે આપણો ચેપ્ટર 1 છે એમાં ક્વેશ્ચન 4 છે, આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનના રૂપ ઓળખાવું. આપણને ટોટલ 6 શબ્દો આપ્યા છે, એમાંથી આપણે આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનના રૂપો જ ઓળખાવાના છે. તો સૌથી પહેલાં આપણે આગળ અહીંયા એક પ્રશ્ન છે કે ભાઈ આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન કહ્યું છે, પણ આત્મનેપદ કે પરસ્મૈપદ એ આપણને કહ્યું નથી. સૌથી પહેલાં આપણે છે એ આપણા ટેબલ યાદ કરીશું, જે 2 ટેબલ હતા આજ્ઞાર્થના. હું સાઈડમાં લખી કાઢું. બરાબર? આજ્ઞાર્થ પરસ્મૈપદ આપણે ખાલી યાદ જ કરવાના છે, એટલે હું અહીંયા જેમ બને એમ શોર્ટમાં લખીશ. આની, આવ, આમ, હી અથવા શૂન્ય, તમ, ત, તું, તામ, અંતુ. એ જ રીતે આત્મનેપદનું ટેબલ. એ આવ હે, આમ હે, સ્વ ઇથામ દ્વામ, તામ ઇતામ અને અંતામ. તો આપણી પાસે બંને ટેબલ છે, બંને ટેબલ આવી ગયા. આપણે જે નામ છે, આપણા શબ્દો આપ્યા છે એ શબ્દો જોઈએ કયા કયા છે. તો એક છે ભવતુ, ત્યારબાદ સંતુ, ભવેત, પશ્યંતુ, વર્ષતુ ને ભવંતુ. તો આપણા ટેક્સ્ટ બુક પ્રમાણે જે ક્વેશ્ચન 4માં છે એ શબ્દો અહીંયા આવી ગયા છે, અને આપણી પાસે હવે બંને ટેબલ પણ આવી ગયા છે. આમ તો તમને ટેબલ યાદ જ છે, છતાં આપણે એને સમજવા માટે જોઈએ. સૌથી પહેલાં આપણો શબ્દ છે ભવતુ. આપણને પ્રશ્ન કયો પૂછ્યો છે કે ભાઈ આપણે આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન જોવાનું છે.
એટલે આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન આપણે જોઈએ તો આજ્ઞાર્થ છે, પછી આ અન્ય પુરુષ છે અને આ બહુવચન છે. તો એનો શબ્દ છે અંતુ. તો હવે આપણે અહીંયા જેટલા અંતુવાળા શબ્દ છે એ આપણે એમાં નિશાની કરી દઈએ. એક છે બીજો શબ્દ સંતુ, એક પશ્યંતુ અને એક ભવંતુ. આવી ગયા એટલે આપણે પરસ્મૈપદ છે એ ખ્યાલ આવી ગયો. આત્મનેપદનો અન્ય પુરુષ બહુવચનનો પ્રત્યય છે અંતામ. આપણને જે શબ્દો આપ્યા એમાં ક્યાંય પણ એવો પ્રત્યય આપ્યો નથી, એટલે આપણા જે પ્રશ્ન છે એના જવાબ આપણને મળી ગયા. એટલે આવી રીતે આપણને જો પ્રત્યય યાદ હશે, ટેબલ પ્રમાણે પ્રત્યય યાદ હશે તો આવી રીતે આપણને આન્સર છે તરત આવડી જશે. ટેબલ આપણે ઘણા સમય પહેલાં કરી કાઢ્યા છે, એટલે મારા અનુભવ પ્રમાણે કહું છું કે તમે બધા એને હવે સાઈડમાં મૂકી દીધા છે, એટલે પાછા ભૂલી ગયા છો. પણ એને ભૂલવાના નથી, એને સાઈડ કરવાના નથી. કાળના રૂપો એટલે કે આ જે ક્રિયાપદના રૂપો છે, ધાતુઓ છે એ અને વિભક્તિ છે એ બંનેને ભૂલવાના નથી. એ બંને રોજ જે આપણે વાંચવાના છે અને રોજ યાદ કરવાના છે. આ તો આપણા ચેપ્ટર 1ની એક્સરસાઇઝનો આન્સર. આગળ આપણે જોઈએ હવે નેક્સ્ટ ચેપ્ટરના. હવે ચેપ્ટર 2 છે એમાં આવો ધાતુ કે ક્રિયાપદનો કોઈ ક્વેશ્ચન નથી. ચેપ્ટર 3માં જોઈએ તો ક્વેશ્ચન 3 જે છે કે ધાતુ રૂપની ખાલી જગ્યા. બરાબર, એમાં આપણને આખું જે રીતે આપ્યું છે એ પ્રમાણે પહેલાં ડ્રો કરી કાઢું. તો આવી રીતે છે એ આપણને માત્ર 3 શબ્દો આપ્યા છે અને બાકી બધી આપી છે બ્લેન્ક્સ. તો આપણે આ બ્લેન્ક્સમાં ટેબલ આધારિત જવાબ છે એ લખવાના છે. યાદ કરો કે ભાઈ ગચ્છાવો પ્રત્યય છે શેમાં આવે છે, તો આ તો આપણે હમણાં સાઈડમાં ટેબલ લખ્યું છે એટલે યાદ જ છે કે ભાઈ આની આવ આમ પછી હી અથવા શૂન્ય પ્રત્યય હોય પણ અને ન પણ હોય. ગચ્છત એટલે કે હી તમ ત અને તું તામ અંતુ. તો એ પ્રમાણે અહીંયા જે છે એ આજ્ઞાર્થના પરસ્મય પદ પ્રમાણેનું ટેબલ બનશે. જેમ કે ગચ્છાની, ગચ્છાવ, ગચ્છામ. ગચ્છ એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રત્યય છે એ લાગ્યો નથી, શૂન્ય છે. ગચ્છતમ અને ગચ્છત. ગચ્છતુ, ગચ્છતામ અને ગચ્છન્તુ. એટલે આપણને અમુક ક્રિયાપદ છે એના પ્રત્યયના આધારે પણ આપણે જવાબ છે એ લખી શકીએ કે ભાઈ કઈ રીતે આવે છે. અહીંયા આજ્ઞાર્થ પરસ્મય પદનું ટેબલ બન્યું. ગચ્છાની, ગચ્છાવ, ગચ્છામ. ગચ્છ, ગચ્છતમ, ગચ્છત, ગચ્છતુ, ગચ્છતામ અને ગચ્છન્તુ. આની આવ આમ, હી તમ ત, તું તામ અંતુ. આગળ ગચ્છ છે
એ ધાતુ લગાવેલો છે. આપણે ગચની જગ્યાએ કોઈ પણ ધાતુ લગાવી અને આ પ્રમાણે એના પ્રત્યય લગાવીને ટેબલ છે એ બનાવી શકીએ. આગળ બીજું જે આપ્યું છે એ પણ સોલ્વ કરીએ. વંદે વંદત્વમ વંદે તામ. હવે યાદ કરો જોઈએ તો કયું આવશે ટેબલ? આવ્યું કોઈને યાદ? કયું આવશે? આજ્ઞાર્થ આત્મનેપદ. એ વહે મહે સ્વ ઈથામ ધ્વમ તામ ઈતામ અંતામ. રેડી ને? જવાબ લખીએ. વંદે વંદા વહે વંદા મહે વંદસ્વ વંદેથામ ને વંદધ્વમ વંદતામ વંદેતામ અને વંદતામ. તો આવી રીતે છે બનશે આજ્ઞાર્થ આત્મનેપદ. વંદે વંદાવહે વંદામહે વંદસ્વ વંદેથામ વંદધ્વમ વંદતામ વંદેતામ વંદનતામ. ઈ વહે મહે સ્વ ઈથામ ધ્વમ તામ ઈતામ અંતામ. તો આપણને ત્રીજા ચેપ્ટરમાં જે આપ્યા છે એ પણ આજ્ઞાર્થ પરસ્મૈપદ અને આજ્ઞાર્થ આત્મનેપદના જે પ્રત્યયો છે એના આધારે આ બે પ્રશ્ન છે એના જવાબ બને છે. અહીંયા આપણે બંધની જગ્યાએ કોઈ પણ ધાતુ લઈને એના આ પ્રકારે ક્રિયાપદ બનાવી શકીએ. આપણે માનો કે લઈએ ભાઈ પઠ. પઠે પઠાવહે પઠામહે પઠસ્વ પઠેથામ પઠધ્વમ પઠતામ પઠેતામ પઠનતામ. કોઈ પણ ધાતુ લઈને બનાવી શકો. ગચ્છ લ્યો, લીખ લ્યો, નૃત્ય લ્યો એટલે કે નૃત્ય કરવું, કોઈ પણ ધાતુ અને પ્રત્યયને જોડીને આપણે ક્રિયાપદ બનાવી શકીએ છીએ. ખૂબ જ સરળ છે. ફક્ત આપણે યાદ રાખવાના છે આપણા જે ક્રિયાપદના ટેબલો છે એ. અહીંયા આપણે આજ્ઞાર્થ છે. આગળ આપણે ધોરણ 9માં પણ 8મા અને 9મા વર્તમાનકાળ અને ભૂતકાળ ભવિષ્યકાળે 3 ભણ્યા હતા. 10મામાં આજ્ઞાર્થ અને વિદ્યાર્થ મળી અને કુલ 5 કાળ થાય છે. 5 કાળના 2 પદ પરસ્મૈપદ અને આત્મનેપદ એટલે એ પ્રમાણે 10 ટેબલ થાય છે. પણ સંખ્યાની દ્રષ્ટિએ નથી જોવાનું, આપણે કેટલા સરળ છે, સરળતાથી છે એ જોવાના છે. સંખ્યા કરતાં 10 એમ લાગે પણ ખરેખર ખૂબ જ સરળ છે. જે પ્રકારે વર્તમાનકાળના છે એ જ પ્રકારે ભવિષ્યકાળના રૂપો છે, માત્ર એક 100 શબ્દ આગળ લાગે છે. એવી જ રીતે ભૂતકાળના જેટલા શબ્દો છે, જે ધાતુઓ છે, એમાં થોડોક વધારો કરો એટલે આજ્ઞાર્થ છે એ બહુવચન થાય છે. બહુ ફેરફાર પણ કાંઈ નથી. એટલે ખૂબ જ સરળ છે. દરેકે દરેક યાદ રાખવાના છે. આપણે પહેલો ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટરના જોયા. આગળ જોઈએ ચેપ્ટર 4માં જે ક્વેશ્ચન છે એ.
ચેપ્ટર 4 ક્વેશ્ચન નંબર 8 ધાતુરૂપનો પરિચય. શબ્દરૂપ હોય કે ધાતુરૂપ હોય બંને છે એનો જવાબ સરખો જ આવશે. બરાબર. આપણને પહેલાં એક એક્ઝામ્પલ આપ્યું છે ગચ્છનું. ગચ્છ ધાતુ છે, એનું મૂળ રૂપ છે ગમ બને છે. પદ કયું છે તો કે પરસ્મૈ પદ. કાળમાં આજ્ઞાર્થ, પુરુષમાં મધ્યમ પુરુષ અને વચન છે એકવચન. આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે જે શબ્દો આપ્યા છે એ શબ્દોનો પરિચય કઈ રીતે કરાવવાનો છે. તો આપણને આપેલા શબ્દોનો પરિચય આપણે આવી રીતે કરવાનો છે. મૂળ આપણને પહેલાં આપ્યું છે એ ક્રિયાપદ છે. ક્રિયાપદનો ધાતુ છે એ લખવાનો. ધાતુ પછી એનું પદ, કાળ, પુરુષ અને વચન. આટલી વસ્તુ આપણે લખીએ એટલે એક શબ્દ છે એનો પરિચય આપણે આપી દીધો. બરાબર. આપણે આપણા જે ક્વેશ્ચન છે એ જોઈએ. સૌથી પહેલો શબ્દ છે પ્રહરધ્વમ. પ્રહરધ્વમ શબ્દ આપ્યો છે. એમાં પ્ર ઉપસર્ગ છે અને હ્ય એ મૂળ ધાતુ છે. હવે આપણે જોવાનું છે કે ભાઈ અહીંયા આપેલો પ્રત્યય કયો છે. તો આપણે હમણાં તે ટેબલ જોયા હતા એ ટેબલ યાદ કરીએ. આની, આવ, આમ, હી, તમ, ત, તું, તામ, અંતુ. તો કે ભાઈ આનો તો કંઈ પ્રત્યય નથી આવતો. પછી આપણે યાદ કરીએ વર્તમાન કાળના ટેબલો કે ભાઈ મી, બહ, મહ, સી, થ, થ, તી, તહ, અંતિ. તો કે ભાઈ એના પણ પ્રત્યય યાદ નથી આવતા. શેમાં પ્રત્યય આવે છે ટેબલ યાદ કરીએ એટલે આપણને યાદ આવશે કે ભાઈ સ્વ ઈથામ ધ્વમ. આમાં છે એ આ પ્રત્યય આપણો જે છે ધ્વમ પ્રત્યય, એ ધ્વમ પ્રત્યય આવે છે. એટલે એ આપણે યાદ કર્યું કે ભાઈ આજ્ઞાર્થ અને આત્મને પદમાં આવે છે. તો આપણે અહીંયા લખીશું પદમાં આત્મને પદ, કાળ છે આજ્ઞાર્થ. કયા પુરુષમાં આવે છે તો કે મધ્યમ પુરુષમાં. અને વચન કયું આવે છે કે બહુવચન. એટલે આવી રીતે છે એ પ્રહરધ્વમ શબ્દનું આપણે ઓળખાવીએ, પરિચય આપીએ કે પ્ર વત્તા હ્ય શબ્દ બને છે મૂળ ધાતુ. પદ આત્મને પદ, કાળ આજ્ઞાર્થ, પુરુષ મધ્યમ અને બહુવચન. આગળનો શબ્દ જોઈએ. દહેત શબ્દ છે. તો એમાં ધાતુ બને છે દ. દહ ધાતુ છે. પ્રત્યય છે ઈત. ઈત કયો પ્રત્યય છે? કયા ટેબલનો? કાળનો. તો કે વિદ્યાર્થનો. શેમાં આવે છે? કયા પદમાં? તો પરસ્મૈ પદ. પુરુષ ત્રીજો પુરુષ અથવા અન્ય પુરુષ અને વચન આવશે એક વચન. એટલે આવી રીતે એનો જવાબ છે. આગળનો શબ્દ. આગળ આપણને ક્રિયાપદ આપ્યું છે ભવતું. ભવતું છે. ભવતુંની ધાતુ બને છે ભૂ અથવા ભવ. આપણે તું, તામ, અંતુ યાદ કરીએ. પરસ્મૈ પદ અને આજ્ઞાર્થ કાળ. આજ્ઞાર્થ કાળ અને પરસ્મૈ પદ આ બંનેને
આગળ પાછળ લખી શકાય. એમ પણ લખી શકાય કે ભાઈ આજ્ઞાર્થ પરસ્મૈ પદ, વિધ્યર્થ પરસ્મૈ પદ, આજ્ઞાર્થ આત્મને આ લાઈનને આ સાઈડ અને આ લાઈનને આ સાઈડ પણ આપણે લખી શકીએ. એટલે આજ્ઞાર્થનું રૂપ છે પુરુષ છે, અન્ય પુરુષ ને એક વચન. તું તમ અંતુ એટલે એક વચન. છેલ્લું ક્રિયાપદ જે છે એ છે સમાચર. અહીંયા છે એ ધાતુમાં ઉપસર્ગ લાગેલા છે એટલે પહેલાં બનશે સમ પ્લસ આ અને ત્યારબાદ ચર ધાતુ, બે ઉપસર્ગ અને એક મૂળ ધાતુ ચર. ત્યારબાદ પરસ્મૈ પદ, આજ્ઞાર્થ, મધ્યમ પુરુષ એક વચન. મધ્યમ પુરુષ શું કામ આવ્યો? તો કે ભાઈ આમાં કોઈ પ્રત્યય લાગેલો નથી. જ્યાં પ્રત્યય ન લાગેલો હોય ત્યાં આજ્ઞાર્થ મધ્યમ પુરુષ આવે છે. તે આપણે હી એટલે વિસર્ગ હોઈ શકે અથવા તો શૂન્ય કર્યો છે એટલે કે કોઈ પ્રત્યય ન હોય. એટલે આવી રીતે છે આપણે પરિચય કરાવવાનો ધાતુરૂપનો. ક્રિયાપદ આપ્યો હોય એનો ધાતુ લખવાનો, જો સાથે ઉપસર્ગ હોય તો એ ઉપસર્ગ દર્શાવવાનો, નહીં તો મૂળ ધાતુ લખવાનો. પદ ને કાળ, કાળને પહેલાં અને પદને પછી એ પ્રમાણે પણ લખી શકાય તો પણ કાંઈ ખોટું ન પડે, પણ પુરુષ અને વચન છે એ ક્રમમાં લખવાનું. એટલે આવી રીતે છે એ આપણા આન્સર છે બને છે. પ્રહરત્વમ પ્ર પ્લસ ય, આત્મનેપદ, આજ્ઞાર્થ, મધ્યમ પુરુષ બહુવચન. જેટલા આપણને વધારે પ્રત્યયો છે ટેબલ યાદ રહેશે એટલું ઝડપથી આપણને આના જવાબ આવડશે. દહેત, દહ ધાતુ, પદ પરસ્મૈ પદ, વિધ્યર્થ, અન્ય પુરુષ એક વચન. ભવતુ, મૂળ ધાતુ ભૂ અથવા ભવ, પરસ્મૈ પદ, આજ્ઞાર્થ, અન્ય પુરુષ એક વચન. છેલ્લો જે શબ્દ છે ક્રિયાપદ સમાચર, સમ આ ચર, ચર મૂળ ધાતુ છે અને બે ઉપસર્ગ લાગેલા છે. પરસ્મૈ પદ, આજ્ઞાર્થ, મધ્યમ પુરુષ એક વચન. એટલે ખૂબ જ સરળ છે અને આવી રીતે આપણે જવાબ લખવાનો. આગળ જોઈએ આપણે પછીનો પાઠ. ચેપ્ટર 6 ક્વેશ્ચન નંબર 6 ધાતુ રૂપનો પરિચય. હવે આપણને ઉદાહરણની જરૂર નથી, આવડી ગયું છે બરાબર ને. હવે આપણે જોઈએ. પહેલો શબ્દ છે ભ્રમંતી. તો ભ્રમંતી શબ્દમાં કયો પ્રત્યય છે? તો અંતિ પ્રત્યય છે એટલે આપણે મૂળ શબ્દ આવશે ભ્રમ. આપણું મૂળ ધાતુ ભ્રમ. આપણે બંને રીતે કીધું કે લખી શકીએ. અંતિ પ્રત્યય છે એ આવે છે કયા કાળમાં? વર્તમાન કાળમાં. પદ આવશે પરસ્મૈ પદ. પુરુષમાં અન્ય પુરુષ અને વચનમાં બહુવચન. બરાબર. ભ્રમંતી, ભ્રમ,
વર્તમાન કાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ, બહુવચન. પદ અને કાળને બંને ક્રમ અલગ અલગ આગળ પાછળ તમે લખી શકો. ત્યારબાદનું બીજું ક્રિયાપદ છે અપૃચ્છત. અપૃચ્છતમાં મૂળ ધાતુ પૃચ્છ, કાળ હસ્ત્યન, ભૂતકાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ, એકવચન. બરાબર. પૃચ્છ, હસ્ત્યન ભૂતકાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ, એકવચન. આગળનું ક્રિયાપદ છે ભવેયુઃ. જેમાં મૂળ ધાતુ ભૂ અથવા ભવ, વિદ્યાર્થકાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ, બહુવચન. ઈત ઈરમ ઈયુઃ. અને છેલ્લું ક્રિયાપદ છે ભવામહ. જેમાં મૂળ ધાતુ ભૂ અથવા ભવ, વર્તમાન કાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ, બહુવચન. મી વહ મહ. બરાબર. એટલે ભ્રમંતી મૂળ ધાતુ ભ્રમ, વર્તમાન કાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ, બહુવચન. અપૃચ્છત પૃચ્છ ધાતુ હસ્ત્યન ભૂતકાળ. આપણે જ્યારે હસ્તન ભૂતકાળના કોષ્ટક લખ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ હસ્ત્યન ભૂતકાળના રૂપોમાં આગળ છે એ અ છે, એ વિકરણ પ્રત્યે અ લાગે છે એટલે અ મૂળ ધાતુમાંથી નીકળી ગયું. હસ્ત્યન ભૂતકાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ, એકવચન. ભવેયુઃ ધાતુ ભૂ અથવા ભવ, વિદ્યાર્થ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ, બહુવચન. ભવામહ ભૂ ભવ, વર્તમાન કાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ, બહુવચન. આપણે જોયા એક જ હરખા રૂપો એટલે કે ક્રિયાપદના ધાતુના રૂપો જોયા, પણ એને પૂછવાની રીત છે એ અલગ અલગ જોઈ. પહેલાંમાં ફક્ત કહી દીધું હતું કે ભાઈ આજ્ઞાર્થ, અન્ય પુરુષ, બહુવચન ઓળખાવો. ત્યારબાદ આપણને અલગ અલગ કાળ અને અલગ અલગ પદવચનના રૂપો આપ્યા, એ આપણને ઓળખાવાના હતા. એક્ઝામમાં આપણને કઈ રીતે પૂછાય છે તો જે આપણો પહેલો પ્રશ્ન હતો, પહેલા પાઠનો હતો એ પ્રમાણે કે આપણને કોઈ પણ 3 ધાતુ આપેલી હોય છે, 3 શબ્દો ક્રિયાપદો આપેલા હોય છે, ઉપર આપણને કહી દીધું છે કે શું કરવાનું છે. એટલે એવી રીતે પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચે આપેલા શબ્દોમાંથી વર્તમાન કાળ, અન્ય પુરુષ ઓળખાવું, અથવા તો ભવિષ્યકાળ, મધ્યમ પુરુષ ઓળખાવું, અથવા વિદ્યાર્થ, પ્રથમ પુરુષ ઓળખાવું. એટલે આવી રીતે આપણને સૂચના આપી હોય છે. નીચે એના 3 ઓપ્શન હોય છે, જેમાંથી આપણે ફક્ત જે સાચો જવાબ છે એ જવાબ લખવાનો હોય છે. એક શબ્દ લખો સાચો એટલે 1 માર્ક્સ પાકો છે. ખૂબ જ સરળ હોય છે અને ટેબલ યાદ આવશે એટલે ઓટોમેટિક આન્સર પણ આપણને આવડવાના જ છે. ઇંગ્લિશ મીડિયમવાળાને પણ
ગુજરાતીમાં તે એક્સપ્લેન એટલા માટે થઈ કે ગ્રામર જે છે એ બંને મીડિયમવાળાને સરખું જ આવવાનું છે. એટલે એમાં કોઈ ઇંગ્લિશ ટૉપિક છે, કોઈ લેંગ્વેજ ઇંગ્લિશની જરૂર નથી. છતાં જો કોઈ તમને ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય તો આપણે જ્યારે સ્કૂલે મળીશું ત્યારે ચોક્કસ એને સોલ્વ કરીશું. જેમ આપણે આજે 1 થી 10 ચેપ્ટરના ક્રિયાપદના ક્વેશ્ચન જોયા, એમ આગળ પણ આપણે હવે બધા જે ગ્રામરના ટૉપિક છે, ગ્રામર ચાલતું જાય છે એ પ્રમાણેના ટૉપિક છે જોતા જઈશું. આજે 1 થી 10 પાઠમાં જે ક્રિયાપદના ક્વેશ્ચન હતા એ આટલા જ છે. 6 પાઠ સુધીના તે આગળ ક્રિયાપદના પ્રશ્નો 7 થી 10 પાઠમાં નથી. 11 થી 20 પાઠના છે એ આપણે ફરી બીજા લેક્ચરમાં જોઈશું. આજે આટલું. થેન્ક યુ.